નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ચીચોડ ગામ ચેકડેમ તૂટવાથી 1200 વીઘા જમીનનું ધોવાણ થઈ ગયેલ છે। ચીચોડ ગામના ખેડૂતોનો આક્ષેપ છે ગત વર્ષે તંત્ર અને સરપંચે ચીચોડ ગામનું તળાવ તોડી પાડવામાં આવ્યું અને 1 વર્ષ વીતી ગયેલ પણ આજ દિન સુધી તળાવ રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી અને તેને કારણે ચેકડેમ તૂટવાનું કારણ છે તેવું ખેડૂતોએ જણાવેલું છે। લાખો કરોડો રૂપિયાની ખેડૂતો નુકસાની વેઠવી તેનું કારણ તંત્ર અને સરપંચ છે। રાજકોટ જિલ્લાના પાટણ વાવનું ચીચોડ ગામનો જીવાદોરી સમાન તળાવ આ તળાવ ગયા વર્ષે તંત્ર અને સરપંચની ઉપસ્થિતિમાં તળાવનો ભાગ તોડી પાડવામાં આવેલ અને આજ દિન સુધી કોઈ રિપેરિંગ કામ નહીં કરવામાં આવેલ તેથી ધોધમાર વરસાદમાં આ તળાવ અને ચેકડેમ તૂટી ગયેલ જેને કુદરતી નહીં માનવ સર્જિત આફતનો ભોગ ચીચોડ ગામ કઠરોટા સમઢિયાળા હાટફોડી નાગલખડા ગામોના 250 ખેડૂતોને 1200 વીઘા જમીનનું ધોવાણ થઈ ગયેલ છે તેવું ખેડૂતોએ જણાવેલ અને જે માનવ સર્જિત આફતના જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જેટલા ખેડૂતોને નુકસાન થયેલ છે તેનું સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ સરકાર પાસે આશા રાખી છે અને ચીમકી ઉચ્ચારવામાં આવેલ કે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન પણ કરેલ છે। જયંત વિજુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। તમારું નામ? માલદેભાઈ ભરવાડ, ગામ ચીચોડ, તાલુકો ધોરાજી। મારા ગામનો તળાવનો પારો તૂટતા ખેતરને નુકસાની થયેલ છે। ગઈ સાલ પારો તોડવામાં આવેલ હતો, એ પારો કોઈ તંત્રે રિપેર કરવામાં આવેલ નથી, એના કારણે આ ખેતર ધોવાણ છે। કેટલું વાવેતરમાં હશે? અંદાજિત 1200 વીઘાનું નુકસાન થયેલ છે ગામ આખા। ખેડૂતો કેટલા છે? 200 થી 250 ખેડૂત હોય છે। અને વાવેતરમાં શું શું નુકસાન? કપાસ ને માંડવી હતી। તમારી માંગણી શું સંપૂર્ણ રીતે નિષ્ફળ છે। તમારી માંગણી શું છે? અમને ન્યાય મળવો જોઈએ અને સહાય મળવી જોઈએ। રેડી, તમારું નામ? મારું નામ સંજય ભીમજીભાઈ લાખાણી, ગામ ચીચોડ, તાલુકો ધોરાજી। અમારા ગામમાં ગઈ સાલ જ્યારે તળાવ ઓવરફ્લો થયેલું ત્યારે તંત્ર એટલે કે સરપંચ, મામલતદાર અને ઇજનેરની હાજરીમાં એક તોડેલું એક સાઈડથી, જે આખા વર્ષ દરમિયાન રિપેર નહીં કર્યું હોવાથી આ વર્ષે વરસાદ વધારે પડ્યો, 3 દિવસથી સતત વરસાદ પડવાને કારણે એ તૂટ્યું હતું અને તૂટ્યા પછી અત્યારે હજારો એકર જમીન અને ઊભા મોલ લોકોના તણાઈ ગયા છે, જે તંત્ર આજ સુધી જોવા નથી આવ્યું। છતાં ગામવાસીઓની ઈચ્છા છે કે તંત્ર વહેલામાં વહેલી તકે આમાં કંઈક રાહત મદદ કરે અને નહીં જો આ વસ્તુ કરી શકે સરકાર, તો અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જેને ગામ હિજરત કરીને બીજે પણ જવાની ફરજ પડે, કાં તો આંદોલન કરશે કોઈ બી ગામવાસીઓ, તો એ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે। મનસુખભાઈ સોમાભાઈ પારકી, ગામ ચીચોડ। અમારા ગામની ઉપરવાસમાં આવેલ તળાવ ગઈ સાલ થોડોક પાણી વધારે હોવાના કારણે પદાધિકારી, મામલતદારશ્રી તથા પદાધિકારીઓ હાજરીમાં જેસીબી બોલાવી અને જે તે વખતે પાણીના નિકાલ માટે કોશિશ કરેલી હતી। એ વખતે તો કોઈ તળાવ ડેમેજ ન થયું, પરંતુ આ સાલ એ જે જગ્યા થઈ હતી ત્યાંથી પાણીનો નિકાલ થતાં આખા તળાવમાં જેટલું પાણી ભરેલું હતું બધું પાણી ટોટલી નીકળી ગયેલ અને જેને કારણે મેંદિયારા ઓકળામાં આવતા બધા ખેડૂતોને પૂરેપૂરી નુકસાની થઈ છે। ખેતરો ધોવાઈ ગયા છે, અત્યારે વાવેતર થઈ શકે એમ નથી અને જે વાવેતર કર્યા હતા કપાસ, મગફળી, એ બધું ફેલ ગયું છે અને અન્ય વિસ્તારમાં પણ મોટી નુકસાની ગઈ છે। માટે અમારે સરકારને વિનંતી છે કે યુદ્ધના ધોરણે તાત્કાલિક અને ન્યાય અપાવો અને વળતર માટે સ્પીડી કામ કરી અને તમામને જલ્દી વળતર મળે એવું કરો અને જે તળાવનો પારો ગઈ સાલ તૂટ્યો હતો અથવા તો તોડવામાં આવ્યો હતો એનું પણ કારણ તપાસે અને એ અત્યારે હાંધવા માટે અથવા તો રિપેર કરવા માટે પણ જોગવાઈ કરે અને ગામને ન્યાય આપે।